જય માતાજી. ગુડ મોર્નિંગ. હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બ્લોગમાં સ્વાગત છે. કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. કૃતિન પપ્પા આજે વહેલા જતા રહ્યા અને કૃતિ જો કાનો જોવે છે. હજુ દિયાબત્તી કરવાના બાકી છે. આપણે દિયાબત્તી કરી દો પછી બતાવું. દીવાબત્તી કરી દીધા છે. પાછા હવે બનાવવા પડ્યા છે. એને કપરકાબીમાં જ દૂધ પીવાનું. દાદા પીવે એટલે નહીં કૃતિ? હે કૃતિ? દાદા જેવું જ કરવાનું. પી લે મલાઈ મળી છે. કૃતિન સ્કૂલે નહીં જવું જો. કૃતિન સ્કૂલે મૂકવા જઈએ હવે. બાય કે દો બાય. બાય. હાલો ગાઈસ, આપણે કૃતિને મૂકીને આવી ગયા છે ઘરે. હવે કામકાજ કરશું. કૃતિ નથી એટલે હવે શાંતિથી કામ થશે. ગાઈસ, હવે આપણે ઉપરના રૂમમાં કચરા પોતું કરવા આવી ગયા છે. કચરા પોતું કરો એટલે પછી બતાવું. હાલો ગાઈસ, આપણે કચરા પોતું કરી નાખી છે. હવે સાફ સફાઈ કરી છે. અમે જઈએ છીએ હવે બાર. શેરડીનો રસ. કૃતિ શું ખાશે? કૃતિ હવે દેખાય રસ પીવા આવ્યા છે. જો હિંચકો ખાવા હોય છે. શેરડીનો રસ પીવાય પણ હિંચકો ખાય ને કદી. લાગે કૃતિ જો ઠંડો લાગે છે ને. આજે છોકરીઓ જમાડવાની છે તો બધી જમવાની તૈયારી થઈ ગઈ. જમવાની તૈયારી કરું છું. આખું બની જશે પછી તમારે બતાવીશ. અમારા વિડીયોમાં એમ સુધી જોતા રહે. બધું લેવાનું છે પછી બતાવીશ. તૈયાર થઈ જશે પછી. દાળ થઈ ગઈ છે. દાળ વઘાર દીધી છે અને એક બાજુ ખીરવી થઈ ગઈ છે. ચણા બફાઈ ગયા છે. બીજું ચાલો ગાઈસ, બધું રેડી થઈ ગયું છે. જો આ ચણાનું શાક, દાળ, ખીર
અને આમાં ભાત છે કુકરમાં, પૂરી અને ભૂંગળા. મારે સમજી ગયું છે, મારે દિયાબત્તી ખાલી કરવાના છે. બસ દિયાબત્તી કરી દઉં એટલે પછી મેં ગોઈનોને બોલાવી દઉં. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તૂટી